જય શ્રી કૃષ્ણ મિત્રો, હું પટેલ આશાબેન ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણને ગરમા ગરમ સિંગ ખાવાનું મન થયું છે, તો આજે આપણે શું કરીશું? તો ચાલો આપણે ગરમા ગરમ સિંગ બનાવીએ. એના માટે જુઓ, મેં અમારા ઘરની મગફળી હતી તેની અંદર એને ફોલી અને મસ્ત મોટા મોટા દાણા કાઢી લીધા છે. તો મિત્રો, આપણે ક્યારેક બજારમાં જઈ ના શકતા હોઈએ ને આપણને સિંગ ખાવાનું મન થાય તો આપણા ઘરે મગફળી તો હોય જ છે. તો આવી રીતે દાણા કાઢી અને મોટા મોટા દાણા વીણી લેવાના. એને આપણે કુકરમાં નાખીએ અને સિંગમાં મીઠું વધારે જ હોય છે, આગળ પડતું હોય છે, તો એની અંદર આપણે મીઠું નાખીશું આગળ પડતું જ. એટલે મેં 5-6 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. એને આપણે પાણી નાખીશું. બસ આટલું જ પાણી નાખવાનું છે. સિંગ ડૂબે એટલું પાણી નાખી દાણા ને આપણે કુકર બંધ કરી અને સીટી એક જ સીટી પાડવાની છે, વધારે સીટી પડાવવાની નથી. આપણે એને ગેસ ઉપર મૂકી અને એક જ સીટી પાડવા દેવાની છે, વધારે સીટી પડાવવાની નથી. મિત્રો, હવે આપણી એક સીટી પડી ગઈ છે અને એક સીટી પડ્યા પછી મેં 2-3 મિનિટ સુધી કુકરને આવી રીતે જ રહેવા દીધું હતું. અને હવે આપણે એને ખોલીશું. જુઓ, આપણા દાણા આવી રીતે બફાઈ ગયા છે. હવે એને આપણે એક આવા કાણાવાળા પાટિયાની મદદથી આપણે એને નિતારી લઈશું. મિત્રો, હવે તમારે જો બહાર પવન આવતો હોય તો પવનમાં સૂકવી દેવાના, ને તાપ હોય તો તાપમાં સૂકવી દેવાના, નહીં તો પંખા નીચે સૂકવી દેવાના દાણા. મારે અહીંયા બહાર સરસ પવન આવે છે તો મેં જો આવું એક કંતન લીધું છે, તો કંતનના ઉપર હું આ દાણાને સૂકવી દઈશ. આપણે કોરા કરવાના છે દાણાને, એકદમ સુકાઈને કોરા થઈ જાય પછી આપણે એને શેકીશું. મસ્ત સરસ બજારમાં થાય છે એવી જ સિંગ મિત્રો ઘરે પણ થાય છે અને ગરમ ગરમ બનાવીને આપણે ખાઈ પણ શકીએ છીએ. મિત્રો, હવે આપણે આ 5 થી 6 કલાક સુધી પવનમાં મેં સુકાવી રાખ્યા હતા. બહાર પવન સારો હતો તે જુઓ સરસ કોરા પડી ગયા છે આપણા દાણા. અને હું કાયમ સિંગ બનાવું છું ઘેર, તો આ જુઓ, આ મીઠું પણ હું એક ડબ્બામાં ભરીને મૂકી દઉં છું. તો આજે મીઠું યુઝ કરીશું આપણે. હવે આ ગેસ ચાલુ કરી એની ઉપર તપેલી મૂકી અને તપેલામાં આ મીઠું નાખી દઈશું. આ એક કોથળી મીઠાની મેં નાખી છે. હવે એને આપણે ગરમ થવા મૂકીશું. આ મીઠું ગરમ થઈ જશે પછી એની અંદર આપણે આ દાણા નાખી દઈશું. મિત્રો જુઓ, હવે આપણું આ મીઠું ગરમ થઈ ગયું છે. ગરમ થાય એટલે જુઓ કેવું છૂટું પડી ગયું છે. જુઓ, મીઠું આમ છૂટું છૂટું પડી ગયું છે એટલે સમજી લેવાનું કે મીઠું ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે આ દાણા નાખી દઈશું અને સતત એને આપણે હલાવતા રહીશું. એને આપણે થોડી વારે મૂકી નથી રાખવાના, સતત એને આમ ચલાવતા રહેવાનું છે એટલે દાણા બળી ના જવા જોઈએ. મિત્રો, તમે જોશો ને તો આપણે બજારમાંથી સિંગ લઈએ છીએ ને એવી જ સિંગ થશે ઘરે. મિત્રો, તમે અમારા વિડીયાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે મિત્રો, અને અમને એક પ્રેરણા જાગે વિડીયો બનાવવાની. તમને અમારા વિડીયો ગમે છે કે નહીં તો તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે તમે કેવા વિડીયો તમે જોવા માગો છો, તો અમને ખબર પડે મિત્રો. આ રીતે આપણે સતત હલાવતા જ રહેવાનું છે. આપણે સિંગ દાણાને બાફ્યા હતા તો એની અંદર પણ દાણાની અંદર મીઠું સરસ આગળ પડતું હતું અને મીઠાની અંદર જ આપણે
શેકવાના છે. મિત્રો, તમે કયા ગામથી કઈ સિટીમાંથી જુઓ છો એ અમને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. મિત્રો, વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે. તમે પણ જો વિડીયો બનાવતા હશો તો તમને ખબર જ હશે કે વિડીયો બનાવવામાં કેટલી મહેનત થાય છે, એને એડિટ કરવામાં મહેનત થાય છે. તો તમે અમારા આવા નવા વિડીયો જોવા માટે ચોક્કસથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિડીયો બનાવવામાં ટાઈમ લાગે છે, એટલું ટાઈમ વિડીયોને લાઈક કરવામાં નથી લાગતું. તો મિત્રો, લાઈક ચોક્કસથી કરજો અમારા વિડીયોને. જો મિત્રો, હવે આપણી આ સિંગ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને બહુ બળવા નથી દેવાની. હવે આને ગેસ બંધ કરી અને આપણે આ ચાળણીમાં ચાળી લઈશું. કેટલી આપણી સરસ સિંગ બનીને ઘરે જ તૈયાર થઈ ગઈ. જો મિત્રો, મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.